હેલો, જય સ્વામિનારાયણ. સત્સંગ ફેમિલી બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો કઈ ખાસ છે, તો અમારી સાથે બન્યા રહેજો. હે ભાભી, કઈ જગ્યાએ જવાનું છે? જો તો તૈયાર થઈને નીકળી છે, પણ એટલી નથી ખબર ક્યાં જવાનું છે. હરિકૃષ્ણ ફાર્મે જવાનું છે. અચ્છા, હરિકૃષ્ણ ફાર્મે છે હે ને? હા, રાસોત્સવની સાથે સાથે પરમ પૂજ્ય ઓજી મહારાજશ્રીનો જન્મદિવસ પણ ઉજવવાનો છે. તો ચાલો જલ્દી. શરદ પૂર્ણિમા હિન્દુ ધર્મની ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ પૂર્ણિમા ગણાય છે. આ દિવસે ચંદ્રમાં પોતાની પૂરી 16 કળાઓ સાથે પ્રકાશિત થાય છે અને ચંદ્ર કિરણોમાં એક ખાસ પ્રકારની અમૃત તુલ્ય શક્તિ રહેલી હોય છે એવું માનવામાં આવે છે. તમે જોઈ શકો છો, જુઓ આ સ્ત્રી ભક્તો કેવા ઉત્સાહથી શરદ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવી રહ્યા છે. તો ચાલો તેના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને મહિમા જાણીએ. શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણે ગોકુળમાં ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો. આ રાસ માત્ર નૃત્ય નહોતો, પણ આત્મા અને પરમાત્માનો મિલનનો પ્રતીક હતો. આ દિવસે ચંદ્રમાં 16 કળાઓ પૂર્ણ થતી હોવાથી આ રાત્રે ચંદ્રપ્રકાશમાં આરોગ્યદાયી અને મન શાંતિ આપનાર તત્વો રહેલા હોય છે. હવે અહીં પરમ પૂજ્ય મોટા ઓજી મહારાજશ્રીના જન્મદિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે આ સ્ત્રી ભક્તો કેવા ઉત્સાહ અને પ્રેમથી જન્મદિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. આપણે બધાય સાથે મળીને પરમ પૂજ્ય મોટા ઓજી મહારાજશ્રીના જન્મદિવસની ખૂબ ઉત્સાહ અને પ્રેમથી ઉજવણી કરી. હવે આપણે સાથે મળી અને મહાપ્રસાદ લેશું. જુઓ, તમે જોઈ શકો છો કે આ સ્ત્રી ભક્તો બધા પ્રસાદની તૈયારી કરી રહ્યા છે. પ્રસાદમાં સરસ મજાની જલેબી છે, ફાફડી છે અને જન્મદિવસની ઉજવણીમાં ચોકલેટ તો હોય જ. આપણા સત્સંગ ફેમિલી બ્લોગના મેમ્બર શિલ્પાબેન, આશાબેન તથા મીનાબેન માલવિયા જો કેવી સેવા કરી રહ્યા છે. જય સ્વામિનારાયણ. બોલો. જય સ્વામિનારાયણ. આજે શરદ પૂનમનો ઉત્સવ ઉજવવા માટે સર્વે હરિભક્તો ભેગા થયા છે. મહિલા મંડળ, બાલિકા મંડળ, યુવતી મંડળ, કિશોરી મંડળ સર્વે ભેગા થયા છે અને મોટા ઓજી મહારાજનો જન્મ દિવસ ઉજવવા માટે પણ ભેગા થયા છીએ. આપણે સર્વે બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો. આજે બહુ રાસ લીધો, અઠિયો લીધો, ગરબા લીધા, બહુ સરસ મજા આવી. આનંદ. અત્યારે તો નાસ્તો કરીએ, પ્રસાદ લઈએ છીએ. પ્રસાદ બહુ મજા આવી. પછી બધા રાસ રમ્યા, મજા આવી. હવે પ્રસાદ લઈ પછી છૂટા પડી જશું.